અમેરિકામાં 1,14,000 ભારતીયો જે H1B વિઝા પર નોકરી કરે છે તે બરાબરના ફસાયા છે. ભારતીયો અને ખાસ કરીને H1B વિઝા પર કામ કરતા ગુજરાતીઓ માટે આ સમાચાર એક મોટી ચેતવણી સમાન ગણી શકાય. કારણ કે આ જે નોકરી હાથમાં હોય તો બધું સુરક્ષિત લાગે છે, પરંતુ એક છટણીનો મેલ આવે અને આખું જીવન જાણે 60 દિવસના કાઉન્ટડાઉનમાં આવી જાય. અમેરિકાની ટેક અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીમાં ટીમોનું અર્થઘટન, ખર્ચમાં ઘટાડો અને કર્મચારીઓની સંખ્યા અંગે નવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. મેટા, એમેઝોન, ઓરેકલ, લિંક્ડઇન અને સિસ્કો, માસ્ટરકાર્ડ અને બ્લોક જેવી કંપનીઓમાં પણ સંગઠનાત્મક ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે કંપનીનો ભાર મોટી ટીમો કરતા નાની અને વધુ કાર્યક્ષમ ટીમો પર રહે છે. એટલે કે ઓછા કર્મચારીઓ પાસેથી વધુ કામ અને વધુ પ્રમાણમાં જોઈએ તો મેળવવાની અપેક્ષા રાખવામાં પણ આવી રહી છે. ઓટોમેશન અને નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ હવે વધી રહ્યો છે, પરંતુ તેની સૌથી મોટી અસર ત્યારે થાય છે જ્યારે છટણી બાદ હજારો અનુભવી કર્મચારીઓ એક સાથે નોકરી શોધવા બજારમાં તે અંધાધૂન ઉતરી પડે છે. એક સિનિયર એન્જિનિયર સામે બીજા અનેક સિનિયર એન્જિનિયરો ઊભા હોય છે અને કંપનીઓ પણ ઉમેદવાર પસંદ કરતી વખતે પહેલા કરતા ઘણી વધારે સાવચેતી રાખે છે. ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં સૌથી મહત્વની કોઈ વાત હોય તો H1B વિઝા જ છે. સામાન્ય કર્મચારી નોકરી ગુમાવે તો તે બીજી નોકરી શોધવામાં વધુ સ્વતંત્ર હોઈ શકે છે, પરંતુ H1B કર્મચારી માટે નવી નોકરી સાથે વિઝા સ્પોન્સરશિપ પણ જરૂરી બની શકે છે. એટલે દરેક કંપનીમાં અરજી કરવાથી નોકરી મળવાની શક્યતા સમાન રહેતી નથી. અને હવે આવો આપણે જાણીએ સૌથી મોટું દબાણ અમેરિકાની અંદર કઈ જગ્યાએ આવે છે. હવે ધ્યાનથી સાંભળજો. H1B કર્મચારીની નોકરી સમાપ્ત થાય ત્યારે સામાન્ય રીતે મહત્તમ 60 દિવસનો ગ્રેસ પિરિયડ જોવા મળતો હોય છે, અથવા I-94 ની માન્યતા પહેલા પૂરી થતી હોય તો તે સમય મર્યાદા લાગુ પડી શકે છે. આ સમય દરમિયાન નવી નોકરી શોધવી, સ્પોન્સરશિપ માટે તૈયાર કંપની શોધવી, કંપનીની અંદરની પ્રક્રિયા પૂર્ણ કરાવવી અને ઇમિગ્રેશન સંબંધિત કાગળો સમયસર તૈયાર કરવા પડે છે. એટલે 60 દિવસ કાગળ પર લાંબા સમય લાગે છે, પરંતુ નોકરી શોધવાની આજની સ્પર્ધામાં આ સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ શકે છે. અને વાત માત્ર એક વ્યક્તિની નથી. અહીંયા ઘણા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે H1B નોકરી સાથે ઘરનું મોર્ગેજ, બાળકોની સ્કૂલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ અને સમગ્ર પરિવારનું ભવિષ્ય તેની સાથે પૂરેપૂરું જોડાયેલું દેખાઈ રહ્યું છે. સૌથી મોટી ચિંતા એવા લોકો માટે બની શકે છે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની હવે રાહ જોઈ રહ્યા છે અને જેમની PERM અથવા તો I-140 જેવી પ્રક્રિયા ચાલી રહી છે. અચાનક નોકરી જતી રહે ત્યારે તેમની આગળ માત્ર નવી નોકરી શોધવાનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ વર્ષોથી બનાવેલી ઇમિગ્રેશન યોજના પર પણ તેની અસર પડી શકે છે. એટલે અમેરિકામાં H1B પર કામ કરતા ભારતીયો અને ગુજરાતીઓ માટે હાલની સ્થિતિનો સીધો સંદેશ એ જ છે કે માત્ર આજની નોકરી સુરક્ષિત છે એવું માનીને બેસી રહેવું ન જોઈએ. તમારો રિઝ્યુમ જે છે તે તૈયાર રાખો, તમારા વ્યવસાયિક સંપર્કો મજબૂત રાખો અને તમારા ઇમિગ્રેશન દસ્તાવેજો તથા સમય મર્યાદાની સંપૂર્ણ જાણકારી તમારે રાખવી જોઈએ. કારણ કે આજના બદલાતા અમેરિકન જોબ માર્કેટમાં સૌથી મોટો સવાલ માત્ર નોકરી મળશે કે નહીં એ નથી, પરંતુ જો નોકરી ગઈ તો આગામી 60 દિવસમાં શું કરશો? આ સવાલનો જવાબ પહેલેથી તૈયાર રાખવો હવે અત્યંત જરૂરી બની ગયો છે.